જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજનો સત્સંગ શ્રી મહાપ્રભુજીએ જે જીવ શરણે આવ્યો એમને 2 મંત્રોનું દાન કર્યું છે, અષ્ટાક્ષર અને પંચાક્ષર। અષ્ટાક્ષરથી 7 ભક્તિ સિદ્ધ થાય છે અને શક્ય અને આત્મનિવેદન પંચાક્ષરથી સિદ્ધ થાય છે। આમ 9ધા ભક્તિનું દાન થાય છે। તેથી વૈષ્ણવ 2 કંઠી પહેરે છે, કેમ કે 2 મંત્રોની દીક્ષા મળે। પ્રભુના 2 સ્વરૂપ છે, નામ અને સ્વરૂપ। ભગવત નામ લેવાનો અધિકાર અષ્ટાક્ષરથી મળે છે અને ભગવત સેવાનો અધિકાર પંચાક્ષરથી મળે છે। આમ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં નામ નિવેદન અને બ્રહ્મસંબંધ આપી જીવને નામ લેવાનો અધિકાર આપ્યો છે અને બ્રહ્મસંબંધથી સ્વરૂપ સેવાનો અધિકાર આપ્યો, કેમ કે આપણું તન મન ધન ત્રણેય લૌકિક છે। આ લૌકિક વસ્તુથી પ્રભુને કેમ પામી શકાય? કેવી રીતે પ્રભુને રીઝવી શકાય? તો આ બ્રહ્મસંબંધ દ્વારા એ ત્રણેયનું સમર્પણ આપણે પ્રભુને કરીએ છીએ, એવો ભગવત સંબંધ આપણે કરીએ છીએ। તેથી તે લૌકિક રહેતો નથી, અલૌકિક બની જાય છે। આમ બ્રહ્મસંબંધ પછી મારું તન પ્રભુને લાયક બન્યું, મારું ધન પ્રભુને સુખને લાયક થયું, હવે મારું મન પ્રભુના ચિંતન કે નામ સ્મરણ લાયક થયું। આમ લૌકિક જે હતું તે પ્રભુને સમર્પણ થતાં, પ્રભુની પ્રસાદી થતાં બધું જ અલૌકિક બની જાય છે। શ્રી વલ્લભાધીશ કી જય।